હેલો ફ્રેન્ડ્સ, આપણે ચેપ્ટર ચાલુ કરેલું છે હેલો અલ્કેન હેલો એરીન. એની અંદર છેલ્લે આપણે જોયું હતું હેલો અલ્કેનની બનાવટ શેમાંથી? આલ્કોહોલમાંથી. આજે પણ આપણે જોઈશું હેલો અલ્કેનની બનાવટ. ગયા લેક્ચરની અંદર વાત કરી હતી આપણે કે આલ્કોહોલમાંથી હેલો અલ્કેન કે જેની અંદર લુકાસ કસોટી કે જે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની પરખ માટે વપરાય છે. ફરી ધ્યાન રાખજો કે આલ્કોહોલની પરખ માટે લુકાસ કસોટી વપરાય છે કે જેની અંદર તૃતીયક આલ્કોહોલ ઝડપથી પ્રક્રિયા આપશે. ચલો ધ્યાન રાખજો ખાસ કે લુકાસ કસોટીની અંદર લુકાસ કસોટી આલ્કોહોલની પરખ માટે વપરાય છે. ફરી જોઈ લઈએ આપણે કે તૃતીયક આલ્કોહોલ નિર્જળ ZnCl2 અને HX ની હાજરીમાં તાત્કાલિક નિપજ આપે છે. દ્વિતીયક આલ્કોહોલ નિર્જળ ZnCl2 HX સાથે 5 થી 10 મિનિટ પછી નિપજ આપશે, જ્યારે પ્રાથમિક આલ્કોહોલ લુકાસ કસોટી 30 મિનિટ પછી આપશે. આના પાછળનું કારણ એ હતું કે તૃતીયક આલ્કોહોલની કાર્બ કેટાયન, તૃતીયક કાર્બ કેટાયન, ત્યારબાદ દ્વિતીયક કાર્બ કેટાયન અને ત્યારબાદ પ્રાથમિક કાર્બ કેટાયન આલ્કોહોલ હોય છે. તૃતીયક કાર્બ કેટાયનની સ્થિરતા સૌથી વધુ, ત્યારબાદ દ્વિતીયક આલ્કોહોલ, ત્યારબાદ પ્રાથમિક આલ્કોહોલ. HX નો ક્રમ જોઈએ. HX તરીકે શું હોય છે કે આપણી જોડે HI, ત્યારબાદ HBr, ત્યારબાદ HCl. તો HI ઝડપથી લુકાસ કસોટી આપશે. એના પાછળનું કારણ એ છે કે HI માંથી H+ અને I- નું વિભાજન ઝડપથી થતું હોવાને કારણે HI ઝડપથી પ્રક્રિયા આપશે. હવે ક્વેશ્ચન આપણને આ રીતે પૂછે કે નીચેનામાંથી કયો આલ્કોહોલ ઝડપથી લુકાસ કસોટી આપે છે? ક્વેશ્ચન આ રીતે હોય, નીચેનામાંથી કયો આલ્કોહોલ ઝડપથી લુકાસ કસોટી આપે છે? તો ઓપ્શન એ CH3CH2 CH2OH, ઓપ્શન બી CH3CH CH3, સોરી અહીંયા આગળ OH કરી દઈએ, CH3, ઓપ્શન સી છે CH3CCH3 CH3OH. તો આ તૃતીયક આલ્કોહોલ હોવાને કારણે ઝડપથી લુકાસ કસોટી આપશે, ત્યારબાદ આ દ્વિતીયક આલ્કોહોલ અને ત્યારબાદ આ પ્રાથમિક આલ્કોહોલ. તો આપણા માટે આન્સર શું થઈ જશે? C > B > E. એટલે કે જેમ C+ ની સ્થિરતા વધારે તેમ નિપજ ઝડપી બને છે. કારણ કે અહીંયા આગળ જો કાર્બ કેટાયન બનશે તો પ્રાથમિક કાર્બ કેટાયન, અહીંયા આગળ દ્વિતીયક કાર્બ કેટાયન, અહીંયા આગળ તૃતીયક કાર્બ કેટાયન. ક્લિયર? ચલો બીજો ક્વેશ્ચન સોલ્વ કરીએ આપણે કે ક્વેશ્ચન કઈ રીતે પૂછાશે. તો ક્વેશ્ચન આ રીતે હોઈ શકે, નીચેની પ્રક્રિયાને યોગ્ય ક્રમમાં ગોઠવો કે જેથી કે કઈ પ્રક્રિયા ઝડપી થાય. ઓપ્શન છે એ તમારી જોડે CH3CH2OH plus HCl, બીજું છે
CH3CH2OH પ્લસ HBr, ત્રીજું છે તમારી જોડે CH3CH2OH પ્લસ HF. તો આપણને ખ્યાલ છે કે આલ્કોહોલની HCl સાથે પ્રક્રિયા, આલ્કોહોલની HBr સાથે પ્રક્રિયા અને આલ્કોહોલની HH સાથે પ્રક્રિયાથી નિપજ કઈ બનવાની છે? હેલો આલ્કેન. અહીં આગળ નિપજ તરીકે OH ના સ્થાને શું આવી જશે? ક્લોરીન. OH ના સ્થાને Br અને OH ના સ્થાને આયોડીન. તો કઈ પ્રક્રિયા ઝડપી થશે? HI નો પ્રક્રિયાનો ક્રમ ઝડપી હોવાને કારણે આન્સર થશે C, D પછી A. ક્લિયર? ઓકે. તો લુકાસ કસોટી આગળ પણ આપણે જોઈશું આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટર ની અંદર. હવે ધ્યાન રાખો ખાસ. હવે બીજી પ્રક્રિયા જોઈએ છે આપણે આલ્કોહોલ OH ની PX3 PX5 અને SOCl2 સાથેની પ્રક્રિયા. SOCl2 સાથેની પ્રક્રિયા બરાબર છે. ચલો આની અંદર આપણે જોઈએ તો આપણને PX3 PX5 અને SOCl2 આપેલા છે. હવે પહેલો જ ક્વેશ્ચન એ છે, પહેલા જોઈ લઈએ આપણે ROH પ્લસ PX3 બંને પ્રક્રિયા કરશે અને નિપજ તરીકે શું બનાવશે? RX પ્લસ H3PO3. RX પ્લસ H3PO3 બરાબર છે. એની અંદર તમે જોશો તો પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે 3 વડે અહીંયા ગુણવું પડશે, તો 3 વડે અહીંયા નિપજ મળશે આપણને. તો 3 ટાઈમ્સ R, 3 ટાઈમ્સ R. X કેટલા કરાયા? ટાઈમ્સ 3 ટાઈમ્સ, તો 3 ટાઈમ્સ. હાઇડ્રોજન 3 ટાઈમ્સ, તો H3. ફોસ્ફરસ એક વખત, ઓક્સિજન 3 વખત થઈ ગયું. તો હવે ક્રિયાવિધિ જુઓ. ક્રિયાવિધિ ખૂબ જ અગત્યનું છે. ક્રિયાવિધિથી નીટ અને JEE માં જે ક્વેશ્ચન પૂછાય છે એના આન્સર આપણને ખ્યાલ આવશે. તો સૌપ્રથમ ROH પ્લસ PX3 તરીકે PCl5 અથવા તો PBr3 હોઈ શકે. હવે સૌપ્રથમ ધ્યાન રાખો PX3 વિશે આપણને ખ્યાલ છે કેન્દ્રનુરાગી પ્રક્રિયકો અને ઇલેક્ટ્રોનરાગી પ્રક્રિયકોની અંદર મેં સમજાયેલું છે કે PX3 લુઈસ એસિડ છે. PX3 લુઈસ એસિડ છે અને લુઈસ એસિડ હોવાને કારણે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે. ચેપ્ટરમાં વિડિયોની અંદર બતાવેલું છે કે ઇલેક્ટ્રોનનો સ્વીકાર ખાલી ડી કક્ષક હોવાને કારણે કરશે. ખાલી ડી કક્ષક હોય ફોસ્ફરસ જોડે એટલા માટે. બીજું, ફોસ્ફરસની સંયોજકતા 3 અથવા તો 5 હોય. ખાસ ધ્યાન રાખજો, ફોસ્ફરસની સંયોજકતા 3 અથવા તો 5 હોય. ફરી કહી દઉં છું કે એક્ઝામની અંદર આપણે મિકેનિઝમ નથી લખવાની, પણ મિકેનિઝમનું ઇમ્પોર્ટન્સ બહુ જ છે. ડાયરેક્ટ આન્સર પણ હું તમને શીખવાડું છું અને મિકેનિઝમથી પણ શીખવાડું છું. સમજો. હવે ફોસ્ફરસની અંદર ખાલી ડી કક્ષક હોવાને કારણે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે. તો ઇલેક્ટ્રોન આપશે કોણ? ઓક્સિજન. ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન ફોસ્ફરસને કરશે. તો એની સંયોજકતા, ઓક્સિજન જો ફોસ્ફરસ જોડે જોડાય તો ફોસ્ફરસની સંયોજકતા કેટલી થઈ જાય? 1 2 3 અને ઓક્સિજન જોડાય તો 4. પરંતુ 4 તો શક્ય છે નહીં. તો શું થશે? જેવો ઓક્સિજન ઇલેક્ટ્રોનનું દાન કરશે ફોસ્ફરસને, ફોસ્ફરસની બાજુમાં કોણ છે? હેલોજન. હેલોજન વિદ્યુત ઋણતા વધારે હોવાને કારણે 3 માંથી કોઈ એક હેલોજન ઇલેક્ટ્રોન લઈને નીકળી જશે. તો જો ઓક્સિજન ઇલેક્ટ્રોનનું દાન કરે તો રચના કેવી થશે? RO 1H ઇલેક્ટ્રોન ખરા, બે માંથી એક વપરાઈ ગયા. ઇલેક્ટ્રોનનું દાન કર્યું તો કયો વીજભાર આવશે? પ્લસ P, એક X અને બીજો X. તો છૂટું શું પડ્યું? પ્લસ X માઈનસ. હવે શું થશે? પ્રક્રિયા ઓક્સિજન ઉપરના ધન વીજભારને કારણે થાય. ઓક્સિજન ઉપર ધન વીજભાર મતલબ ઇલેક્ટ્રોન જોઈએ છે. તો ઇલેક્ટ્રોન આપશે કોણ? એની આજુબાજુ જે હોય એ. R ઇલેક્ટ્રોન દાતા સમૂહ. ફોસ્ફરસ જોડે અબંધકારક એક ઇલેક્ટ્રોન યુગ્મ હશે, પરંતુ એ નહીં આપી શકે. કેમ નહીં આપી શકે? તો કે ફોસ્ફરસની બાજુમાં કોણ છે? બે હેલોજન છે.
કે જેમની વિદ્યુત ઋણતા વધારે છે તો હવે આ શું કરશે, ફોસ્ફર ઓક્સિજન શું કરશે, ઇલેક્ટ્રોન લેશે કોની જોડેથી, આલ્કાઇલ જોડેથી. પણ કાર્બન ક્યારે આપી શકે, જ્યારે X ઇલેક્ટ્રોનનું દાન કરશે તો શું થશે, ધ્યાન રાખજો, R જોડે કોણ કનેક્ટ થયો, X પ્લસ ઓક્સિજન ઉપર ધન વીજભાર હતું, ઇલેક્ટ્રોન લઈ લીધા તો શું બની ગયું અહીંયા આગળ, OH બોન્ડ ફોસ્ફરસ બોન્ડ X બોન્ડ X. તો એક આલ્કાઇલ હેલાઇડ આપણને મળી ગયું. પરંતુ આ સંયોજન જે ખરું, આ સંયોજન અસ્થાયી છે, આ સંયોજન અસ્થાયી છે. હવે ક્વેશ્ચન થાય કે ફોસ્ફરસની સંયોજકતા 3 છે તો અસ્થાયી કેમનું? તો ધ્યાન રાખજો, ફોસ્ફરસની આ બાજુ બે વિદ્યુત ઋણ પરમાણુ, અહીંયા પણ વિદ્યુત ઋણ પરમાણુ, પરંતુ ત્રણે ત્રણ વિદ્યુત ઋણ પરમાણુ કેવા છે, અલગ અલગ, બે હેલોજન અને એક ઓક્સિજન. તો ઇલેક્ટ્રોનની આપલે મતલબ ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા દરેક બાજુ કેવી છે, જુદી જુદી. એટલા માટે આ સંયોજન કેવું થઈ જશે, અસ્થાયી. હવે આ સંયોજન અસ્થાયી થવા માટે આ સંયોજન દ્રાવણમાં રહેલા બીજા આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરશે. તો પહેલી વખત આપણને એક RH તો મળી ગયો, આલ્કોહોલનો એક અણુ PX3 સાથે જોડાય અને એક RH અને આ રીતનું એક અસ્થાયી સંયોજન બનાવશે. ત્યારબાદ શું થશે, ફરી ધ્યાન રાખજો, ત્યારબાદ ફરી આ અસ્થાયી સંયોજન HOPXX આલ્કોહોલના બીજા અણુ સાથે જોડાશે. હવે ફોસ્ફરસ જોડે ઇલેક્ટ્રોનની ઘનતા તો ઓછી જ છે, કઈ રીતે, બાજુમાં બે હેલોજન અને ઓક્સિજન તો ખેંચ કરશે બધા જ. તો ફોસ્ફરસ જોડે ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી છે તો એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે ફોસ્ફરસને, કોણ કરશે, ઓક્સિજનને. તો શું થશે, ROH એક અબંધકારક ધન વીજભાર, કેમ, ઇલેક્ટ્રોનનું દાન કર્યું. ઓક્સિજન કોની જોડે જોડાય છે, ફોસ્ફરસ જોડે. જેવો ફોસ્ફરસ જોડે જોડાય એક હેલોજન નીકળશે તો શું થઈ ગયું, એક હેલોજન બાકી રહેશે અને એક OH બાકી રહેશે પ્લસ X માઇનસ. હવે આ X માઇનસ ફરી પાછું શું બનાવશે, આ X માઇનસ કાર્બન ઉપર જશે, ઓક્સિજનને ઇલેક્ટ્રોન જોઈએ છે તો મળી ગયા. તો સંયોજન કેવું બની જશે, RX બંધ તૂટી ગયો પ્લસ ફોસ્ફરસ જોડે કોણ આવી ગયું, OH બોન્ડ X અને આ બીજો એક OH, આ બીજો એક OH. હજુ જોવો બીજો એક મોલ મળી ગયો RX નો, પરંતુ આ પણ હજુ અસ્થાયી છે. કેમ અસ્થાયી છે, તો એક બાજુમાં ઓક્સિજન ને હેલોજન, આ બે તો સમાન પરંતુ આ કેવો છે, હજુ અલગ. તો આ સંયોજન પણ કેવું છે, અસ્થાયી. તો હજુ આ સ્થાયી થવા પ્રયત્ન કરશે. સ્થાયી થવા માટે શું કરશે, તો કે ફરી POH બોન્ડ X ફરી આલ્કોહોલના અણુ સાથે જોડાશે. આલ્કોહોલનો O ફોસ્ફરસની ઇલેક્ટ્રોનનું દાન કરશે. હવે દૂર કોણ થશે, હેલોજન પાછો દૂર થશે. તો સ્ટ્રક્ચર કેવું બનશે, R બોન્ડ O બોન્ડ H બોન્ડ ફોસ્ફરસ, X તો દૂર થયો, બે OH જોડાઈ જશે. જો ફરી ઓક્સિજન ફોસ્ફરસની સંયોજકતા 3 ની 3 જ છે, પરંતુ ઓક્સિજન ઇલેક્ટ્રોનનું દાન કર્યું હોવાથી X ઉપર પ્લસ X ઉપર માઈનસ. ચલો હવે આ માઈનસ પાછો શું કરશે, કાર્બનને ઇલેક્ટ્રોનનું દાન કરશે. તો કાર્બન કોને દાન આપી દેશે, ઓક્સિજનને, કારણ કે એની ઉપર ધન વીજભાર છે. તો શું બનાવી દેશે, RH પ્લસ ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈ લીધા તો ફોસ્ફરસ, OH આ બીજો OH અને આ ત્રીજો OH. હવે આ સંયોજન સ્થાયી થઈ ગયું. આ સંયોજન કેવું થઈ ગયું, સ્થાયી. કેમ, તો કે ફોસ્ફરસ જોડે એક અબંધકારક તો છે જ, એની સંયોજકતા 3 છે. બીજું ત્રણે ત્રણ બાજુ એક સરખા પરમાણુ આવી ગયા, ઓક્સિજન. તો દરેક બાજુ ફોસ્ફરસ જોડેથી ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ કેવી આવશે, એક સમાન. તો આ સંયોજન કેવું થઈ ગયું, સ્થાયી. આને શોર્ટમાં તમારે લખવું હોય તો કઈ રીતે લખીએ છીએ આપણે, હાઇડ્રોજન કેટલા છે, 1 2 અને 3, તો H3, ફોસ્ફરસ કેટલા છે, 1 અને ઓક્સિજન કેટલા છે, 3. તો આપણને શું મળી ગયું, H3PO3. અને RH ના કેટલા મોલ મળ્યા હતા આપણને, 3 મોલ્સ ઓફ RH પ્લસ H3PO3. તો આ શું થઈ ગયું, આપણી નિપજ. બરાબર છે, ખાસ ધ્યાન રાખજો, આપણે આન્સર ડાયરેક્ટ જ લખવાનો છે. હવે ક્રિયાવિધિ ઉપરથી શું ખબર પડશે,
અમુક સ્ટુડન્ટને ક્વેશ્ચન થાય કે સાહેબ ડાયરેક્ટ આપણે OH ના સ્થાને X જોડી દઈએ તો આન્સર ના મળી જાય? મળી જશે, પણ એ તમે ડાયરેક્ટ આન્સર આપી શકશો. હવે આના ઉપરથી કેવા ક્વેશ્ચન પૂછાય છે અને આ ક્રિયાવિધિ કેમ અગત્યની છે એ ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા આગળ અમુક પોઈન્ટ લખું છું, એ પોઈન્ટ ખાસ સમજજો. લુકાસ કસોટીની અંદર શું થતું હતું? કાર્બોકેટાયન બનતો હતો. તો અહીંયા આગળ લખજો કે ROH ની pH3 સાથેની પ્રક્રિયાથી 3 મોલ RX અને 1 મોલ H3PO3 મળે છે. પરંતુ ROH ના કેટલા મોલ વપરાશે? 3 મોલ અને pH3 ના કેટલા મોલ વપરાશે? 1 મોલ. ધ્યાન રાખજો. પ્રક્રિયા દરમિયાન કાર્બ કેટાયન બનતો નથી. આ ખાસ ધ્યાન રાખજો. પ્રક્રિયા દરમિયાન કાર્બ કેટાયન બનતો નથી. પ્રક્રિયામાં શું થતું હતું? ધ્યાન રાખજો. ROH PX X પ્લસ X માઇનસ એક તબક્કો આવો આવતો તો. હવે X માઇનસ R સાથે જોડાય છે અને આ દૂર થાય તો નિપજ ક્યારે બને? કાર્બન ઇલેક્ટ્રોન આપશે તો. કાર્બન ઇલેક્ટ્રોન ક્યારે આપે? જ્યારે X આપશે તો. પણ X અહીંયા ઇલેક્ટ્રોન ક્યારે આપશે? જ્યારે R નું કદ નાનું હોય તો X ઝડપથી ઇલેક્ટ્રોનનું દાન કરશે. R નું કદ નાનું હોય તો X ઝડપથી ઇલેક્ટ્રોનનું દાન કરશે. ક્લિયર? સમજો આને. આના ઉપરથી ક્વેશ્ચન કઈ રીતે પૂછાશે? ચલો હવે આપણે જોઈએ. આપણી જોડે 3 તબક્કા છે. દાખલા તરીકે નિપજ આપણને ખબર છે કે પ્રક્રિયાનો ક્રમ લખો. પ્રક્રિયાનો ક્રમ કેવો થશે? તો કે પ્રાથમિક ગ્રેટર ધેન દ્વિતીયક ગ્રેટર ધેન તૃતીયક આલ્કોહોલ. લુકાસ કસોટીની અંદર શું આવતું હતું ભાઈ? તૃતીયક, દ્વિતીયક પછી પ્રાથમિક. અહીંયા આગળ શું આવશે? pH3 સાથે શું આવશે? પ્રાથમિક, દ્વિતીયક પછી તૃતીયક આવશે. ક્લિયર? ચલો કેમ આવું થાય સમજો. CH3 CH2 OH આની પ્રક્રિયા હું PCl3 સાથે કરું તો એક તબક્કો એવો આવશે કે જેની અંદર CH3 CH2O એક બાજુ H છે, એક બાજુ ફોસ્ફરસ X, અહીંયા આગળ ક્લોરીન આવશે પ્લસ X માઈનસ હશે ઓક્સિજન ઉપર ધન વીજભાર. તો આ ક્લોરીનનો એટેક અહીંયા આગળ થશે અને ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈને દૂર થશે. ચલો બીજું એક સ્ટ્રક્ચર લઈ લઈએ આપણે કે CH3 બોન્ડ CCH3 બોન્ડ CH3OH. આની પ્રક્રિયા જો હું PCl3 સાથે કરું તો શું થશે? તો એક સ્ટ્રક્ચર એવું આવશે કે CH3CCH3 CH3O જોડે H PClCl પ્લસ Cl માઈનસ. ઓક્સિજન ઉપર ધન વીજભાર છે તો એક પ્રક્રિયા એવું આવશે કે આ કાર્બન ઉપર એટેક કરે તો અહીંયાથી આ દૂર થશે. હવે તમે આ સ્ટ્રક્ચર ઉપરથી જોઈ શકો છો કે આ ક્લોરીન જ્યારે અહીંયા આગળ જોડાશે ત્યારે આ કાર્બન જોડે ગીચતા કેવી છે? ઓછી. જ્યારે આ ક્લોરીન આ કાર્બન સાથે જોડાય ત્યારે ગીચતા કેવી થશે? વધારે. તો આ ક્લોરીનને અહીંયા આગળ જોડાવા માટે ગીચતા નડશે અને ગીચતાને કારણે આ પ્રક્રિયાનો વેગ કેવો થઈ જશે? ઓછો. તો પ્રક્રિયાનો વેગ ક્યારે વધે? જો કાર્બન ઉપર ગીચતા ઓછી હશે તો આગળ શું લખાશે? પ્રક્રિયાનો વેગ is directly proportional to inversely proportional to ગીચતા કાર્બન OH. એટલે કે જો ગીચતા વધારે પ્રક્રિયાનો વેગ ઓછો. બરાબર છે? ધ્યાન રાખજો. ROH ની pH3 સાથેની પ્રક્રિયા એ
કેન્દ્ર અનુરાગી વિસ્થાપન એટલે કે SN પ્રક્રિયા છે. આગળ સમજાવીશું તમને આ ચેપ્ટરમાં કે SN1 કે SN2. ક્લિયર? ઓકે. હવે ડાયરેક્ટ આન્સર કઈ રીતે આપવાનો ધ્યાન રાખજો. ઉદાહરણ તરીકે લખી દઈએ આપણે કે ROH ની pH3 સાથેની પ્રક્રિયાથી RX H3PO3 મળશે આપણને. તો સિમ્પલી શું કરવાનું, બેલેન્સ કરી દો આને 3 ટાઈમ્સ. તો OH ના સ્થાને શું મૂકી દઈશું આપણે, હેલોજન. OH દૂર થશે, હેલોજન એન્ટર થઈ જાય. તો સપોઝ એક્ઝામ્પલ લખીએ આપણે કે CH3OH PCl3. તો આન્સર શું થશે, 3 ટાઈમ્સ ક્લોરોમિથેન H3PO3. બરાબર છે. ચલો બીજું જોઈએ આપણે કે CH3CH2OH PBr3. તો નિપજ શું થશે, અહીંયા આગળ 3 ટાઈમ્સ કરવું પડશે. તો આ 3 ટાઈમ્સ ટાઈમ શું બનાવી દેશે, 3 ટાઈમ્સ CH3CH2Br H3PO3. બરાબર છે. ચલો આનો મતલબ કે આપણે સિમ્પલ શું કરીશું, OH ના સ્થાને Br અથવા તો Cl મૂકી દઈશું અને 3 મોલ નિપજ બનશે અને H3PO3 નું મિશ્રણ મળશે આપણને. ચલો જુદા જુદા ક્વેશ્ચન સોલ્વ કરીએ આના માટે. ચલો શું થશે અહીંયા આગળ, પહેલો ક્વેશ્ચન લખીએ આપણે OH PCl3. બીજો ક્વેશ્ચન લખીએ આપણે OH PBr3. ત્રીજો ક્વેશ્ચન લખીએ આપણે OH PCl3. ફર્સ્ટમાં શું થશે, OH ના સ્થાને કોણ આવી જશે, ક્લોરીન. નેક્સ્ટ શું થશે, OH ના સ્થાને કોણ આવશે, બ્રોમિન. અહીંયા આગળ શું મળશે આપણને, OH ના સ્થાને ક્લોરીન H3PO3 તો ખરું જ. બાય પ્રોડક્ટ કે જે શું કહેવાય આપણે, નિપજ H3PO3 આપણે બોર્ડ માટે ખૂબ જ અગત્યનું છે. તો એ PCl3 ની અંદર લખવું જ પડશે તમારે. ક્લિયર? ઓકે. આગળ જોઈએ આપણે તો કે સાઈડ બેન્ઝીન ની ઉપર CH2OH PCl3 સાથેની પ્રક્રિયાથી શું આપશે, OH નું વિસ્થાપન થઈ ક્લોરીન કનેક્ટ થશે. આને શું કહી દઈશું આપણે, બેન્ઝાઇલિક ક્લોરાઇડ H3PO3. નેક્સ્ટ જોઈએ આપણે તો કે બેન્ઝીન રિંગ ઉપર CHOH CH3. આની પ્રક્રિયા હું PBr3 સાથે કરું તો નિપજમાં શું થશે, OH ના સ્થાને શું મળશે મને, Br. ક્લિયર? ઓકે. તો આ રીતે આપણે શું જોયું, pH3 સાથેની પ્રક્રિયા. ચલો નોટ ડાઉન કરી લખી રાખજો કે pH3 સાથેની પ્રક્રિયા દરમિયાન કાર્બોકેટાયન બનતો નથી. ચલો નેક્સ્ટ લખીએ આપણે હવે ROH pH5 gives. હવે ધ્યાન રાખજો અહીં આગળ pH5 તરીકે માત્ર PCl5 જ હોય, pH5 તરીકે PCl5 જ હશે. PBr5 કે PI5 બનતા નથી. જો PBr5 તો P5 આપે તો સમજી લેવાનું કે પ્રક્રિયા થતી નથી. માત્ર PCl5 જ આલ્કોહોલ સાથે પ્રક્રિયા આપશે, કારણ કે આનું સર્જન શક્ય છે, જ્યારે PBr5 અને PI5 બનતા નથી, અસ્તિત્વ જ નથી ધરાવતા. તો ચલો અહીં આગળ શું લખી નાખીએ આપણે, ખાલી PCl5 લખી દઉં. તો નિપજ તરીકે શું બનશે, ધ્યાન રાખજો, R bond Cl plus POCl3 plus HCl. તો સિમ્પલ આપણને એટલી ખબર પડી ગઈ કે 5 ક્લોરીન માંથી એક ક્લોરીન OH ના સ્થાને, એક 3 ક્લોરીન ફોસ્ફરસ POCl3 બનાવશે. જ્યારે અહીંયાથી શું બનશે, એક H અને Cl. તો ટોટલ કેટલા ક્લોરીન થઈ ગયા, 3 ને 4 ને 5 થઈ ગયા. ફોસ્ફરસ 1, ઓક્સિજન 3 થઈ ગયા, સોરી 1 થઈ ગયો ઓક્સિજન અને 1 આલ્કાઇલ સમૂહ. ચલો ક્રિયાવિધિ ખાસ જોજો. ક્રિયાવિધિની અંદર
ROH પ્લસ PCl5. મેં તમને હવે જ વાત કરી હતી કે ક્લોરીન ફોસ્ફરસની સંયોજકતા કેટલી હોય, કાં તો 3 કાં તો 5. તો 5 છે, 1 2 3 4 5 5 છે. પરંતુ ફોસ્ફરસ જોડે શું હોય, ખાલી ડી કક્ષક હોય. તો આને શું કહી દઈશું આપણે, લુઈસ એસિડ. અને આ લુઈસ એસિડ છે અને આની જોડે ઇલેક્ટ્રોન યુગ્મ છે તો લુઈસ બેઝ થશે. એટલા માટે PCl5 વાપરીએ છીએ આપણે કે જેથી OH નું વિસ્થાપન ઝડપથી થાય. તો ઓક્સિજન ફોસ્ફરસને ઇલેક્ટ્રોન આપશે. જો ફોસ્ફરસને ઇલેક્ટ્રોન આપે તો ફોસ્ફરસની સંયોજકતા કેટલી થઈ જાય, 1 2 3 4 5 અને ઓક્સિજન જોડાશે એટલે 6 થઈ જાય, જે શક્ય છે નહીં. તો શું થશે, જેવો ઓક્સિજન જોડાય એવો જ ફોસ્ફરસ દૂર થઈ જશે. તો રચના કેવી થશે, R બોન્ડ O બોન્ડ H બોન્ડ ફોસ્ફરસ. કેટલા ક્લોરીન વધે, એક દૂર થઈ ગયો તો 1 2 3 અને 4. તો 1 2 3 અને 4 ક્લોરીન વધ્યા. ઓક્સિજન ઉપર ધન વીજભાર, એક અબંધકારક તો રહેવાના જ. હવે ક્લોરીન Cl ઉપર માઈનસ છૂટો પડ્યો એક. પેલાની જેમ જ ક્લોરીન ઇલેક્ટ્રોનનું દાન કરશે કાર્બનને, ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈને નીકળી જાય. ધ્યાન રાખજો હવે શું થશે, R જોડે કોણ કનેક્ટ થઈ ગયું, Cl. R જોડે કોણ કનેક્ટ થઈ ગયું, Cl પ્લસ ફોસ્ફરસ જોડે કેટલા ક્લોરીન વધ્યા, 4 અને 1 OH. ફોસ્ફરસની સંયોજકતા 5 તો છે પરંતુ આ કેવું ગણાશે, અસ્થાયી ગણાશે. કેમ અસ્થાયી, તો કે 4 ક્લોરીન અને 1 ઓક્સિજન. તો ઓક્સિજન શું કરશે, તો કે ઓક્સિજન હાઇડ્રોજન જોડેથી ઇલેક્ટ્રોન લઈને કોણ આપી દેશે, ફોસ્ફરસને. તો હાઇડ્રોજન અહીંયાથી ઇલેક્ટ્રોન આપે છે તો H+, પણ જેવો ઓક્સિજન ઇલેક્ટ્રોન ફોસ્ફરસને આપશે બાજુમાંથી 1 ક્લોરીન ઇલેક્ટ્રોન લઈને દૂર થઈ જશે. તો શું કેવું સ્ટ્રક્ચર બનશે, P, આ ઇલેક્ટ્રોન આ બાજુ તો ડબલ બોન્ડ O, 1 ક્લોરીન દૂર થયો Cl- અને અહીંયાથી H+. કેટલા ક્લોરીન વધ્યા, 1 2 3. તો ક્લોરીન 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 પ્લસ અહીંયાથી H+ અને Cl- તો શું બની ગયું, HCl. તો અહીં આગળ RCl ની કેટલી નિપજ મળશે, ખાલી એક જ. બીજું શું બને છે, POCl3 પ્લસ HCl. આ પણ અગત્યની પ્રક્રિયા છે. ક્રિયાવિધિ કેમ સમજાય, ધ્યાન રાખજો. જ્યારે પણ આ પ્રક્રિયા થતી હોય એ વખતે કોઈ જગ્યાએ કાર્બન ઉપર ધન વીજભાર આવે છે. આ ક્રિયાવિધિ કેમ લખાવું છું, ધ્યાન રાખજો. આપણે આ ચેપ્ટરની અંદર SN1 અને SN2 ભણવાનું છે. એની અંદર આ ખૂબ જ અગત્યનું છે. તો ક્રિયાવિધિ દરમિયાન કાર્બ કેટાયન કોઈ જગ્યાએ બનતો નથી. બીજું કે જેટલો ઝડપી Cl- પ્રક્રિયા કરશે R ઉપર એટલી ઝડપી નિપજ આપશે. તો Cl- ક્યારે ઝડપી પ્રક્રિયા કરશે, જો આ બાજુ ગીચતા ઓછી હશે તો. ક્લિયર, ઓકે. તો આના માટે શું લખાશે, નોંધ કરીને લખજો, નોંધ કરીને લખજો કે ROH ની pH5 સાથેની પ્રક્રિયા, એટલે PCl5 જ કરી દઈએ આપણે. PCl5 સાથેની પ્રક્રિયા દરમિયાન કાર્બ કેટાયન બનતો નથી. કાર્બ કેટાયન બનતો નથી. જો કાર્બ કેટાયન ના બને તો પ્રક્રિયાનો વેગ કેવો થશે ભાઈ, 1 કાર્બ કેટાયન મતલબ COH ની ગીચતા. જો કાર્બન OH જોડે જે કાર્બન જોડાયેલો છે એ કાર્બન ઉપર જો ગીચતા વધારે તો પ્રક્રિયાનો વેગ ઓછો. તો પ્રક્રિયાનો વેગ કેવો થશે, પ્રાથમિક આલ્કોહોલ, ત્યારબાદ દ્વિતીયક આલ્કોહોલ અને ત્યારબાદ તૃતીયક આલ્કોહોલ. જનરલી એવું કહેવાય છે કે તૃતીયક આલ્કોહોલ PH3 અને PCl5 સાથે પ્રક્રિયા કરતા નથી. ક્લિયર, ચલો આના રિલેટેડ ક્વેશ્ચન સોલ્વ કરીએ આપણે. તો શું કરવાનું ભાઈ, PCl5 હોય તો શું લખીશું આપણે, CH3OH પ્લસ PCl5. તો OH ના સ્થાને શું મૂકી દઈશું આપણે, Cl. OH દૂર થશે, Cl એન્ટર થાય. તો શું લખી નાખીશું આપણે, CH3Cl પ્લસ POCl3 પ્લસ HCl. ક્લિયર, ચલો બીજો ક્વેશ્ચન આ રીતનો આપે
કે CH3CH2OH પ્લસ PCl5, તો શું કરીશું આપણે OH દૂર કરીશું, ક્લોરીન અંદર એન્ટર કરવાનું, તો શું નિપજ બનશે CH3CH2Cl પ્લસ POCl3 પ્લસ HCl. બરાબર. ચલો ત્રીજું જોઈએ આપણે કે CH3CH બોન્ડ CH3 પ્લસ PCl5, તો નિપજ શું બનશે OH દૂર થાય, ક્લોરીન અંદર એન્ટર થાય, તો CH3CHCl બોન્ડ CH3 પ્લસ POCl3 પ્લસ HCl. તો ઇન શોર્ટ OH નું વિસ્થાપન થાય કોના દ્વારા? ક્લોરીન દ્વારા. એટલા માટે આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહીશું આપણે? કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. ક્લિયર? ચલો આટલી માહિતી આપણને ખબર હોવી જોઈએ કે જેની અંદર PCl3 PCl5 સાથે આલ્કોહોલની પ્રક્રિયા. બીજા એક્ઝામ્પલ સોલ્વ કરીએ આની અંદર. તો એક્ઝામ્પલ કેવા રીતના હોઈ શકે? કોઈ બી આપી શકે આમ તો અહીંયા શું કરવાનું ભાઈ? OH નું વિસ્થાપન ડાયરેક્ટ Cl દ્વારા. OH પ્લસ PCl5 નિપજ શું બનશે? OH દૂર થઈને શું આવી જશે? Cl પ્લસ POCl3 તો ખરું જ. બેન્ઝીન લઈ લઈએ, CH2OH પ્લસ PCl5, તો શું થશે અહીંયા આગળ? બેન્ઝીન CH2Cl, બેન્ઝાઇલ ક્લોરાઇડ કહેવાશે આને. સપોઝ આપણે આ રીતનું કોઈ સંયોજન આપેલું હોય આપણને OH પ્લસ PCl5, તો શું થશે? OH દૂર થાય, ક્લોરીન અંદર એન્ટર થશે, ક્લોરીન આવી જશે. ક્લિયર? તો ઇન શોર્ટ PCl3 સાથે અથવા તો PCl5 સાથે શું કરીશું આપણે? OH નું વિસ્થાપન ક્લોરીન દ્વારા. પરંતુ યાદ રાખજો ક્રિયાવિધિની જરૂર મને SN1 અને SN2 ની અંદર ખૂબ જ અગત્યની જરૂર પડશે. ચલો હવે નેક્સ્ટ પ્રક્રિયા આપણે જોઈએ છીએ SOCl2 સાથેની પ્રક્રિયા, ROH પ્લસ SOCl2. તો ધ્યાન રાખજો નિપજ તરીકે શું બનશે? SOCl2 માંથી ક્લોરીન અંદર એન્ટર થશે અને OH અહીંયાથી દૂર થાય, તો શું થશે? RCl પ્લસ SO2 પ્લસ HCl. SO2 પણ વાયુ સ્વરૂપે હોય, HCl પણ વાયુ સ્વરૂપે હોય. એટલા માટે ખાસ ધ્યાન રાખજો કે આ પ્રક્રિયા વધુ ઉપયોગી છે, કારણ કે પ્રક્રિયા મિશ્રણમાંથી આ નિપજ બનશે, નિપજમાંથી SO2 અને HCl બંને વાયુ સ્વરૂપે દૂર થઈ જશે. તો પ્રક્રિયા મિશ્રણમાંથી SO2 અને HCl વાયુ સ્વરૂપે મુક્ત થાય છે. SO2 અને HCl વાયુ સ્વરૂપે મુક્ત થાય છે. તેથી નિપજની શુદ્ધતા વધુ હોય છે. એટલે કે તમારે નિશ્ચંદન છૂટું પાડવાની એટલી બધી જરૂર પડશે નહીં. ક્લિયર? ઓકે, સમજો હવે આની અંદર શું થાય છે. તો ધ્યાન રાખજો કે ROH ઓક્સિજન ઉપર અબંધકારક છે, S ડબલ બોન્ડ O બોન્ડ ક્લોરીન બોન્ડ ક્લોરીન. ચલો સલ્ફરની સંયોજકતા કેટલી હોય? 2 હોય, કાં તો 4 હોય, કાં તો 6 હોય. અહીં આગળ કેટલી છે? 4 છે. 2 3 અને 4. સલ્ફર જોડે ફોસ્ફરસની જેમ ખાલી ડી કક્ષક હશે. શું હોય ભાઈ? ખાલી ડી કક્ષક હોય છે. અને ખાલી ડી કક્ષક હોય તો ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે. ઇલેક્ટ્રોનનો સ્વીકાર કોની જોડેથી કરશે? ઓક્સિજન જોડેથી. તો આને શું કહી દઈશું? લુઈસ બેઝ. અને આને શું કહી દઈશું આપણે? લુઈસ એસિડ.
તો જેવો ઓક્સિજન ઇલેક્ટ્રોનનું દાન સલ્ફરને કરશે, ક્લોરીન શું કરશે? ઇલેક્ટ્રોન લઈને નીકળી જાય. તો રચના કેવી જોવા મળશે? R O H બોન્ડ S ડબલ બોન્ડ O બોન્ડ Cl, ઓક્સિજન ઉપર ધન વીજભાર અને એક અબંધભાર. ઇલેક્ટ્રોનનું દાન કરે છે ને એટલા માટે ધન વીજભાર પ્લસ Cl માઈનસ. તો આ Cl માઈનસ કાર્બન ઉપર એટેક કરશે, ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈ લેશે, તો છૂટું શું પડશે? R બોન્ડ Cl પ્લસ બીજું શું છૂટું પડ્યું? S ડબલ બોન્ડ O બોન્ડ Cl બોન્ડ OH. આ સ્થાયી કે અસ્થાયી? અસ્થાયી, કારણ કે એક બાજુ ક્લોરીન એક બાજુ ઓક્સિજન. ઓક્સિજન તો શું થશે નેક્સ્ટ? ઓક્સિજન જે સિંગલ બોન્ડેડ છે એ ઇલેક્ટ્રોન કોણ આપી દેશે? હાઇડ્રોજન જોડેથી લઈને સલ્ફરને. જેવો સલ્ફરને આપશે, ક્લોરીન અહીંયાથી લઈને નીકળી જાય. તો H ઉપર +1, Cl ઉપર -1. હવે આ શું બનાવશે? S ડબલ બોન્ડ O પ્લસ H અને Cl. તો શું બની ગયું? આ HCl. તો નિપજ તરીકે શું મળ્યું આપણને? R બોન્ડ Cl, HCl અને SO2. જે SO2 અને HCl બંને કયા સ્વરૂપે છે? વાયુ સ્વરૂપે છે. તો મિશ્રણમાંથી ઝડપથી દૂર થઈ જશે. ક્લિયર? ઓકે. તો હવે આપણે આની અંદર પણ તમે જોઈ શકો છો કે પ્રક્રિયા દરમિયાન કાર્બોકેટાયન કોઈ જગ્યાએ બનતો નથી. તો લખો અહીં આગળ ડબલ એરો કરી કે પ્રક્રિયા દરમિયાન કાર્બોકેટાયન બનતો નથી. અને કાર્બોકેટાયન ના બનતો હોય તો પ્રક્રિયાનો ક્રમ કેવો થશે ભાઈ? પ્રાથમિક આલ્કોહોલ, ત્યારબાદ દ્વિતીયક આલ્કોહોલ અને ત્યારબાદ તૃતીયક આલ્કોહોલ. OH ના સ્થાને Cl જોડાય છે. તેથી આ પ્રક્રિયાને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા, શોર્ટમાં શું કહીએ આપણે? SN કહે છે. બરાબર છે? એક કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા દૂર થશે અને બીજો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા જોડાય છે. ક્લિયર? ઓકે. આના થોડા ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. તો શું થશે? ઉદાહરણ તમને આ રીતે પૂછી શકે. ચલો, CH3OH આની પ્રક્રિયા SOCl2 સાથે, CH3CH2OH આની પ્રક્રિયા SOCl2 સાથે. ત્રીજું આપી શકે તમને આલ્કોહોલ સાયક્લોહેક્સેનોલ પ્લસ SOCl2. ચોથું આપી શકે તમને બેન્ઝીન રિંગ CH2OH પ્લસ SOCl2. તો આપણે ઇન શોર્ટ ડાયરેક્ટ શું કરીશું ભાઈ? OH દૂર થશે, એક Cl અંદર એન્ટર થાય. તો આન્સર શું થઈ જશે? CH3Cl પ્લસ SO2 પ્લસ HCl. તો ડાયરેક્ટ શું કરવાનું છે આપણે? OH દૂર કરી અને Cl મૂકી દેવાનું. નિપજ તો આ રીતે જ થશે. OH દૂર કરો, Cl એન્ટર કરો, તો નિપજ શું થશે? CH3CH2Cl પ્લસ SO2 પ્લસ HCl. આ તો દરેકમાં મળવાનું છે આપણને. નેક્સ્ટ OH દૂર થાય, Cl એન્ટર. અહીંયા શું થશે? OH દૂર થશે, Cl એન્ટર થાય, તો શું બની ગયું? બેન્ઝાઇલ ક્લોરાઇડ. ક્લિયર? ઓકે. તો આજે આપણે કોની પ્રક્રિયા જોઈ? PH3PCl5 PBr3 PCl5 સાથે અને SOCl2 સાથે આપણે પ્રક્રિયા જોઈ. ખૂબ જ અગત્યની છે. આ લેક્ચરની અંદર જે ત્રણ પ્રક્રિયાઓ આવી, એ ત્રણ પ્રક્રિયાની અંદર આલ્કોહોલની PX3 PX5 અને SOCl2 સાથે પ્રક્રિયાનો ક્રમ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક જ રહેશે. જ્યારે લુકાસ કસોટીની અંદર નિર્જળ ZnCl2 અને HX ની અંદર તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક અને HX તરીકે HI, પછી HBr અને છેલ્લે HCl નિપજ આપે છે. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.